મંત્રીમંડળના વિસ્તરણ બાદ વિધાનસભાની સમિતિઓમાં થશે મોટા ફેરફાર। ધારાસભ્યો મંત્રી બનતા ખાલી પડેલી જગ્યામાં કરાશે નવી નિમણૂક। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું સુરતમાં ખેડૂતોએ કર્યું જોરદાર સ્વાગત। કૃષિ રાહત પેકેજની જાહેરાત બાદ દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીની લહેર। તો કૃષિ રાહત પેકેજ પર ઇટાલિયાનું વિવાદિત નિવેદન। કહ્યું કે સરકારે ઝેર ખરીદવા જેટલી તો સહાય આપી, સરકારે કરી મજાક। વલસાડમાં પાલિકાની લોલમ લોલનો થયો પર્દાફાશ। એક જ રસ્તાનું કરાયું 3 વાર ખાતમુહૂર્ત। રસ્તાનું કામ તો હજુ અધૂરું।